નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તિસભર અનેરી ઉજવણી કરાઈ હતી। સવારથી જ દાદાના દર્શન પૂજા કરવા દર્શનાર્થી ભક્તોની ભીડ ઉમટી હતી। માંગરોળ પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં આવેલ પ્રાચીન બાલા હનુમાન, બહારકોટ વિસ્તારમાં આવેલ રોકડિયા હનુમાન, ચૈતન્ય હનુમાન સહિત મંદિરોમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિશેષ શણગાર સાથે હવન યજ્ઞ, બટુક ભોજન, હનુમાન ચાલીસાના પાઠ અને રાત્રિના મહાઆરતી, શ્રી રામધૂન ભજન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાતા મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન, પૂજા સાથે ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે બટુક ભોજન રાખવામાં આવ્યું છે। આ પોલીસ પરિવારનું બાલા હનુમાનજીનું મંદિર છે। છેલ્લા 29 વર્ષોથી સતત ધામધૂમથી અમે હનુમાન જયંતિની ઉજવણી કરીએ છીએ અને બાળકોને બટુક ભોજન કરાવીએ છીએ અને છેલ્લા 2 વર્ષથી તો દર મહિનાની પૂનમે પણ અમે બટુક ભોજન રાખી અને બધા જે બાલા હનુમાન પોલીસ પરિવારનો જે ગ્રુપ છે મિત્ર મંડળ દ્વારા હનુમાનજીની ઉજવણી કરવામાં આવે છે। જય સિયારામ। ખરેખર આજનો દિવસ તો એટલો સરસ કહેવાય કે આજે 12 તારીખ હનુમાન જયંતિ ને હનુમાન જયંતિ શનિવારે આવે ને તો બહુ સારામાં સારું કહેવાય। તો આજે હનુમાન જયંતિનો દિવસ અને શનિવાર, આજ સવારથી અમારું માંગરોળ એમાં પણ બારકોટમાં જે સરાણીયા વાવ પાસે આવેલ અમારા રોકડિયા હનુમાન મંદિરે આ સવારથી ભક્તોની દર્શન કરવા માટે લાઈન હતી। સાંજે અમે બધાએ સાથે મળી અને બટુક ભોજનનો કાર્યક્રમ કર્યો હતો। બધા છોકરાઓને બટુક ભોજન જમાડ્યું અને પછી છોકરા આવતા હતા તો તેમને ઘરે પણ લઈ જવા આપતા હતા। રાત્રે સાંજે 7 વાગે સરસ મજાની આરતીનું આયોજન કર્યું હતું, ભવ્ય આરતીનું આયોજન। સાંજે 7 વાગે આરતી હતી અને રાત્રે 9:30 થી 12 વાગે આપણે રામધૂનનું આયોજન કરેલું હતું અને બધા ભક્તો આવ્યા હતા અને હાજરી આપી હતી। તે બધાનો અમે હૃદયથી ભાવથી આભાર માનીએ છીએ। જય સિયારામ।